નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગીશ કપૂરિયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ તેમાં રોગો અને તેના લક્ષણો વિશે વાત કરી રહ્યા હતા કે આપણે માંદા પડીએ એની પાછળ જવાબદાર પરિબળો કયા અથવા આપણું સ્વાસ્થ્ય જે છે તેના પર અસર કરતા પરિબળો જે છે એ કેવા કેવા પ્રકારના છે એના વિશે આપણે વાત કરતા હતા. તો તેમાં સૌપ્રથમ આપણે વાત કરી હતી કે સ્વાસ્થ્યનું મહત્ત્વ શું છે, બરાબર, કે તમે સ્વાસ્થ્યની સંકલ્પના કેવી કરી શકો અથવા તમે સ્વાસ્થ્ય કોને કહી શકો અથવા તો તમે સ્વસ્થ છો કે તમે સ્વસ્થ નથી એવું તમે ક્યારે કહી શકો તેના વિશે આપણે વાત કરી હતી. તો એમાં આપણે શું જોયું હતું, તો આપણે સામાન્ય રીતે એવી વાત કરી હતી કે દરેક વ્યક્તિઓ માટે સ્વાસ્થ્યની જે સંકલ્પના છે તે જુદી જુદી છે અને તે જુદી જુદી શા માટે છે એના વિશે વાત કરતાં આપણે ઉદાહરણો જોયા હતા કે તમારી માટે સ્વાસ્થ્યની સંકલ્પના અલગ છે, મારી માટે અલગ છે, તમારા ઘરના વડીલો માટે અલગ છે. કઈ રીતે? તો કે જે કોઈ પણ વ્યક્તિ કે જે પોતાનું કાર્ય છે અથવા તો પોતાની જે દિનચર્યા છે તે સરળતાથી કરી શકે, એટલે કે તેને કોઈની મદદની જરૂર ન પડે અથવા તો એમાં તે અસુવિધા ન અનુભવે, તો તે વ્યક્તિ સ્વસ્થ છે એવું આપણે કહી શકીએ. કે જેમાં આપણે તમારા દાદા દાદીની વાત કરી હતી કે તેઓ જો ક્યાંય મંદિરે દર્શન કરવા જાય છે કે પોતાના મિત્રો સાથે ક્યાંય બેસવા માટે બહાર જાય છે તો ત્યાં જઈ શકે, હરીફરી શકે, ઘરમાં પૂરતું પોતાનું કામ જાતે કરી શકે, તો તે સ્વસ્થ છે એવું કહી શકીએ આપણે. તો આવી કંઈક આપણે સંકલ્પના સ્વાસ્થ્યની અથવા તો સ્વસ્થની કરી હતી. ત્યારબાદ આપણે સ્વાસ્થ્યનું મહત્ત્વ જોયું અને તેના પર અસર કરતા જે પરિબળો છે, બરાબર, તો જેમાં આપણે સમસ્યાઓ વિશે વાત કરી હતી કે જેમાં સૌથી પહેલી હતી વ્યક્તિગત સમસ્યા અને ત્યારબાદ હતી કે સામૂહિક સમસ્યા. એટલે કે વ્યક્તિગત સમસ્યા અને સામૂહિક સમસ્યા જે છે એની સ્વાસ્થ્ય પર શી અસર થાય એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે વાત કરી કે સ્વસ્થ અને રોગમુક્ત એ બંને વચ્ચે ભિન્નતા શું છે. તો જેમાં સ્વસ્થ વિશે આપણે એવી વાત કરી હતી કે જ્યારે કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે આપણે વાત કરીએ છીએ, એટલે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિને અનુસંધાનમાં આપણે વાત કરી છીએ અથવા તો એના સ્વાસ્થ્ય વિશે વાત કરી છીએ, તો ત્યાં આપણે સ્વસ્થ શબ્દનો પ્રયોગ શું કરીએ નહીં, ત્યાં આપણે રોગમુક્તનો પ્રયોગ કરીએ છીએ. જ્યારે આપણે કોઈ એક સમૂહ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે શેનો પ્રયોગ કરીએ, તો કે સ્વસ્થ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જેમાં આપણે વાત કરી હતી કે સ્વાસ્થ્ય જે છે તો એના અનુસંધાનમાં આપણે શું કીધું હતું, તો કે રોગને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ, ડિસીઝ કહીએ છીએ. તો એની સંધિ શું કરી હતી, આપણે છૂટી પાડી હતી કે જેમાં આપણે કીધું કે ડીસ વત્તા ઇઝ, કે જ્યાં ડીસનો અર્થ શું થાય, તો કે ડિસ્ટર્બ થવું અથવા તો અસુવિધા ઉદ્ભવવી કે અસુવિધા સર્જાવી. જ્યારે ઇઝનો જે અર્થ છે તે આપણે શું કરતા હતા ત્યાં, તો કે સરળતા અથવા તો સહેલાપણું. તો જ્યારે તમારા કોઈ કાર્ય કરવામાં તમને અસુવિધા ઉદ્ભવે છે તો ત્યારે તમે સ્વસ્થ નથી એવું આપણે કહેતા હતા. પરંતુ આપણે જે વ્યક્તિગત જે સમસ્યાઓ હતી અને સામૂહિક સમસ્યાઓ જે હતી એ બંનેને પણ ત્યાં ધ્યાનમાં રાખી હતી. એટલે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિગત સમસ્યાને અનુસંધાનમાં સ્વાસ્થ્ય વિશે વાત કરી છીએ ત્યારે આપણે રોગ અથવા તો રોગમુક્ત શબ્દનો પ્રયોગ કરતા હતા. જ્યારે આપણે કોઈ સામૂહિક જે અથવા તો કોઈ સમૂહ જે છે એના સંદર્ભમાં સ્વાસ્થ્ય અથવા તો સ્વસ્થ વિશેની વાત કરીએ છીએ તો ત્યારે આપણે કેવો શબ્દ પ્રયોગ કરતા હતા, તો સ્વસ્થ શબ્દ પ્રયોગ કરતા હતા, બરાબર. તો તેમાં આપણે શું વાત કરી હતી કે જો તમને કોઈ કાર્ય કરવામાં અસુવિધા ઉદ્ભવે છે અથવા તો તમને તેમાં અસુવિધા થાય છે તો તમે સ્વસ્થ નથી અથવા તો તમે અસ્વસ્થ છો એવું કહી શકાય. અને જો તમે કોઈ પણ તમારું કાર્ય સુવિધાજનક રીતે કરી શકો છો તો તમે સ્વસ્થ છો એવું કહી શકીએ. કે જેમાં આપણે ઉદાહરણો લીધા હતા કેટલાક, કે જેમ કે ડાન્સર કે જે નૃત્યાંગના છે તો એ શું કરે, તો કે પોતાનું નૃત્ય જે કરે છે તો એ કરવા માટે બધા જ સ્ટેપ જો એ સરળતાથી કરી શકશે તો તે સ્વસ્થ છે એવું આપણે કહી શકશું. જ્યારે એની સામે આપણે વાત કરી હતી કે કોઈ સંગીતકાર છે કે જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે
તો એમાં આપણે ઉદાહરણ લીધું હતું વાંસળી વગાડવાવાળાનું. તો જે વાંસળી વગાડે છે શું કરે, તો કે વાંસળી વગાડવા માટે એને યોગ્ય શ્વાસ ખેંચવો પડે છે, એટલે કે ફૂંક મારવી પડે ને, તો એમાં એને યોગ્ય રીતે શ્વાસ ખેંચાવવો જરૂરી છે. એને ઊંડા શ્વાસ લઈ શકતો હોવો જોઈએ. તો જો એ ઊંડા શ્વાસ યોગ્ય રીતે લઈ શકે તો એ યોગ્ય રીતે વાંસળી વગાડી શકે અને તો જ એ સ્વસ્થ છે એવું તમે કહી શકો. પરંતુ જો તે યોગ્ય રીતે શ્વાસ લઈ શકે નહીં ઊંડો, બરાબર, તો એનાથી શું થશે, તો કે એવી જેવી એને વાંસળીના સૂર જોઈ છે એમાં એને વાંસળીના સૂરો મળશે નહીં. તો તે શું છે, તો કે તે સ્વસ્થ નથી એવું ત્યારે આપણે કહી શકીએ. ને ત્યારબાદ આપણે વાત કરી હતી રોગ અને તેના લક્ષણો. તો જો રોગ અને તેના લક્ષણો વિશે આપણે શું વાત કરી, તો આપણે એવું કીધું હતું કે કોઈ પણ એક રોગ છે એ શું કરે, તો કે એના ચોક્કસ લક્ષણો દર્શાવે છે, બરાબર. એટલે કે તમને જ્યારે કોઈ કાર્ય કરવામાં અસુવિધા થાય છે તો એનો અર્થ એવો નથી કે તમે માંદા પડ્યા છો અથવા તો તમને કોઈ રોગ થયો છે, બરાબર. તો એના વિશે આપણે વાત ક્યારે કરી હતી, તો કે રોગ અને તેના લક્ષણોની અંદર. તો હવે અસુવિધા સર્જાવી એટલે એનો અર્થ એવો નહીં કે તમે રોગયુક્ત છો અથવા તો તમને કોઈ રોગ થયો છે. અસુવિધા સર્જાવી એ માત્ર આપણને શું દર્શાવે છે, તો કે અસુવિધા સર્જાવી એ આપણને માત્ર રોગના લક્ષણો દર્શાવે છે, એ કોઈ રોગ થયો છે એવું દર્શાવતું નથી. એટલે કે તમને જ્યારે કોઈ કાર્ય કરવામાં અસુવિધા ઉદ્ભવે તો એવું તમે અનુમાન લગાવી શકો નહીં કે તમે માંદા પડ્યા છો, અથવા હા માંદા પડ્યા છો બરાબર છે, પણ તમને આ રોગ થયો છે એવું તમે અનુમાન લગાવી શકો નહીં, બરાબર. જેમ કે એમાં આપણે કોરોના વાયરસનું ઉદાહરણ લીધું હતું કે શરદી થઈ જવી એનો અર્થ એવો નથી કે તમને કોરોનાનો ચેપ લાગેલો છે, અથવા તો તાવ આવવો એનો અર્થ એવો નથી કે તમને કોરોનાનો ચેપ લાગેલો છે, બરાબર. કે પછી કળતર થવા, શરીર દુખવું, માથું દુખવું એનો અર્થ એવો નથી કે તમને રોગ જે છે કોરોના વાયરસ એ થયેલો છે. હા, પણ એની સંભાવનાને તમે નકારી શકો નહીં. એટલે કે શરદી થવી, તાવ આવવો, ઉધરસ આવવી, માથું દુખવું કે કળતર થવા, આ જે છે એ તમામે તમામ લક્ષણો છે. શેના લક્ષણો છે હવે, તો કે કોઈ પણ રોગના લક્ષણો છે. એટલે કે તમને સામાન્ય ઠંડી લાગવાના કારણે કે ઋતુ બદલાવાના કારણે પણ તમને શરદી ઉધરસ કે તાવ થઈ શકે, તો એનું પણ લક્ષણ છે. તો એ કોરોના વાયરસનું પણ લક્ષણ છે કે શરદી ઉધરસ કે તાવ થવો. તો મેલેરિયાનું પણ લક્ષણ છે, ટાઇફોઇડનું પણ લક્ષણ છે. તો આ શું છે, તો કે અલગ અલગ પ્રકારના રોગો છે કે જેના લક્ષણમાંનું એક લક્ષણ કયું છે, તો કે શરદી થવી, તાવ આવવો, ઉધરસ આવવી, માથું દુખવું, કળતર થવા. તો આ તમામને આપણે શું કહેશું, લક્ષણો કહેશું, બરાબર. તો એ શું છે, લક્ષણ છે. તો એના અનુસંધાનમાં તમે એવું કહી ન શકો કે તમને કોરોના વાયરસનો ફેલાવો તમારા શરીરમાં થયો છે. એટલે કે આ તમામ લક્ષણો કેવા છે, તો કે એ લક્ષણો શું દર્શાવશે, માત્ર ને માત્ર એવું દર્શાવશે કે તમારા શરીરની અંદર અસુવિધા ઉદ્ભવેલી છે, પરંતુ તેના આધારે તમને કોઈ રોગ થયો છે તેવું કહી શકો નહીં, અથવા તો તમને આ રોગ થયો છે એવું કહી શકો નહીં. મેં જેમ વાત કરી એમ કે આ બધા લક્ષણો હોવાને આધારે તમે એવું ન કહી શકો કે તમારા શરીરમાં કોરોના વાયરસનો ફેલાવો થયો છે. હા, પરંતુ આપણે એની સંભાવનાને નકારી ન શકીએ. એટલે કે કદાચ શક્યતાઓ છે કે કોરોના વાયરસ પણ આપણા શરીરમાં એનો પણ ચેપ લાગેલો હોઈ શકે. તો આ બધી વસ્તુ શું હતી, તો આ બધી વસ્તુ રોગોના લક્ષણો વિશે અથવા તો રોગોના કારણો વિશે આપણે વાત કરી હતી. તો હવે આપણે આગળ એની રોગોના કારણો જે છે એના ત્યારબાદનો આપણો જે ટોપિક છે એ છે તીવ્ર અને હઠીલા રોગો. જો સામાન્ય રીતે શું કહીએ આપણે, તો જ્યારે આપણે માંદા પડીએ અથવા તો કોઈ રોગ થાય છે તો એવું કહી શકાય કે અલગ અલગ પ્રકારના રોગ છે. એટલે કે ઘણા બધા રોગો છે તો એને તમે અલગ અલગ વિભાગમાં એનું વર્ગીકરણ કરી શકો. જેમાં મુખ્ય બે બાબતો વિશે વાત કરીએ આપણે કે જેમાંના છે તીવ્ર અને બીજા હઠીલા રોગ. તો અહીંયા આપણે વાત કરીએ જો તીવ્ર રોગો વિશેની, તો અહીં આપણી પાસે બે પ્રકારના રોગો છે.
એક છે તીવ્ર રોગો અને બીજો છે હઠીલા રોગ. જો આ બે રોગના નામ જે છે એના આધારે જ તમે અનુમાન લગાવી શકો કે કેવા પ્રકારના રોગ તીવ્ર પ્રકારના રોગ હશે અને કેવા પ્રકારના રોગ છે એ હઠીલા રોગો હશે. તો જો સૌપ્રથમ આપણે વાત કરીએ તીવ્ર રોગો વિશે. હવે તીવ્ર રોગો એટલે શું છે? તો એવા તમે સામાન્ય રીતે એવું કહી શકો કે એવા રોગો કે જેનો સમયગાળો કેવો છે? ખૂબ જ ટૂંકો છે, બરાબર. એટલે કે ટૂંકો સમયગાળો એટલે શું? તો કે તમને 2 દિવસ 4 દિવસ કે 1 અઠવાડિયાના સમયગાળા સુધીમાં જે રોગ મટી જતા હોય તો એવા રોગોને આપણે કેવા રોગ કહી શકીએ? તીવ્ર રોગો કહી શકીએ. તો કોને કહીશું તીવ્ર રોગ આપણે? તો કે જે રોગનો સમયગાળો કેવો છે? ખૂબ જ ટૂંકો છે. તો એવા પ્રકારના રોગોને આપણે તીવ્ર રોગો કહીશું. હવે ટૂંકો સમયગાળો એટલે શું? તો કે તમને 2 દિવસ કે 4 દિવસની અંદર માની લ્યો કે કોઈ રોગ થયો અને થયા બાદ મટી ગયો, તો એ કેવો રોગ હશે? એ તીવ્ર રોગ હશે, બરાબર. જ્યારે હઠીલા રોગો કેવા હશે? તો જે રોગનો સમયગાળો કેવો હશે? લાંબો અથવા તો ખૂબ જ લાંબો. તો એવો રોગ જે છે એને આપણે શું કહીશું? હઠીલો રોગ કહીશું. તો જે રોગનો સમયગાળો લાંબો અથવા ખૂબ જ લાંબો હશે તો એવા પ્રકારના રોગને આપણે શું કહીશું? હઠીલા રોગ કહીશું. તો જો અહીંયા જે તીવ્ર રોગ અને હઠીલા રોગો છે એ બંને રોગ શું કરે? તો કે બંને રોગ આપણા સ્વાસ્થ્ય પર અલગ અલગ પ્રકારની અસર પહોંચાડે અથવા તો આપણા સ્વાસ્થ્ય પર અલગ અલગ પ્રકારે આ બંને રોગોની શું થાય? અસર જોવા મળતી હોય છે. હવે સૌપ્રથમ આપણે તીવ્ર રોગ વિશે વાત કરીએ તો તીવ્ર રોગમાં કેવા પ્રકારના રોગનો સમાવેશ થશે? તો શરદી, ઉધરસ, તાવ, માથું દુખવું. તો આ પ્રકારના જે રોગો છે તો એ કેવા રોગો છે? તો તીવ્ર પ્રકારના રોગ છે. એટલે કે માની લ્યો કે તમને શરદી થઈ છે અથવા તો ઉધરસ થઈ, તાવ આવે છે, માથું દુખે છે અથવા કળતર થાય છે, તો આ બધાય કેવા પ્રકારના રોગ છે? તો એ બધાય તીવ્ર પ્રકારના રોગ છે કે જેનો સમયગાળો કેવો હશે? ખૂબ જ ટૂંકો. એટલે કે આ ઉપરના રોગમાંથી કંઈ પણ રોગ હશે તો તમને એ રોગ 2, 4 કે 7 દિવસમાં શું થશે? તો કે એ રોગ તમને મટી જાય છે. તો આમાં ઘણી બધી વખત તમે એવું પણ સાંભળ્યું હશે કે શરદી ઉધરસ કે તાવની દવા ન લેવી જોઈએ, એવું તમે ઘણા બધા લોકો પાસે સાંભળ્યું હશે. તો જો શરદી ઉધરસ તાવ આ બધી વસ્તુ શું છે? તો આ બધી વસ્તુ જે છે એ આ બધા જે રોગો જે છે એમાંના કેટલાક રોગ એવા છે કે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જે છે એને દર્શાવે છે. એટલે સામાન્ય ઉદાહરણ જો આપણે તાવનું લઈએ, બરાબર, તો તાવ જે છે શું છે? તો કે તમારી જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે કે જે શું કરે? તો કે રોગોની સામે લડવાનું કાર્ય કરે છે. તો આ રોગ પ્રતિકારક શક્તિનો એક ભાગ છે એવું કહી શકાય. શું? તાવ આવવો. તાવ આવવો એટલે શું? એ એક રોગ નથી તાવ આવવો હોય, પરંતુ તાવ આવે છે એ એક લક્ષણ છે કે તમારા શરીરની અંદર કોઈ અસુવિધા ઉદ્ભવી છે. હવે અહીંયા આપણે સમજીએ કે ભાઈ તાવ આવવો. તો જો હવે માની લ્યો કે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારના એટલે કે કોઈ વાયરસ અથવા તો કોઈ બેક્ટેરિયાનો ફેલાવો થયો છે. માનો કે આપણા શરીરની અંદર કોઈ બેક્ટેરિયા અથવા તો કોઈ વાયરસનો ફેલાવો થયો છે.
તો જો હવે બેક્ટેરિયાનો શરીરમાં ફેલાવો થવો અથવા તો વાયરસનો શરીરમાં ફેલાવો થવો, તો બંને શું કરે તો કે તમારા શરીર ઉપર અલગ અલગ રીતે અસર કરે છે. એટલે કે બેક્ટેરિયા જે છે એ શું કરશે તો કે તમારા શરીરની અંદર દાખલ થઈ અને બેક્ટેરિયા શું કરશે તો એ પોતે જ જાતે શું કરશે બેક્ટેરિયા તો એ નવા બેક્ટેરિયાઓનું સર્જન કરશે. એટલે એને આપણે એવું કહી શકીએ કે ત્યાં અલિંગી પ્રજનન મારફતથી શું થશે તો કે બેક્ટેરિયા જે છે એ 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32 એટલે કે વધતા જશે. હવે આ જે બેક્ટેરિયા છે તો એ શું વધવા માટે તમારા શરીર પર આધાર રાખે છે? ના, તે પોતાની જાતમાં શું કરે વધારો કરે છે. જ્યારે વાયરસ જે છે એ તમારા શરીરની અંદર ફેલાશે તો એ શું કરશે તો વાયરસ એ એવા પ્રકારના મતલબ વાયરસ જે છે એ એવા પ્રકારે ત્યાં પોતાનામાં વધારો કરશે કે એ તમારા શરીરમાં દાખલ થઈ અને આપણા શરીરની અંદર જ્યાં નવા કોષોનું નિર્માણ થાય છે એ શું કરશે સીધો જ એના પર એટેક કરે છે. એટલે કે તે એના ઉપર સીધી જ અસર કરશે અને શું કરશે તો કે જ્યાંથી આપણા શરીરમાં નવા કોષ નિર્માણ પામે છે એની ભેગો એ ભળી જશે. એટલે કે જ્યારે નવો કોષ નિર્માણ પામી અને નીકળશે તો એની અંદર એ વાયરસ જે છે એ જોવા મળશે. એટલે આ રીતે વાયરસમાં આપણા શરીરમાં ફેલાવો અથવા તો વધારો થતો હોય છે. તો હવે આ બંને પ્રકારના જે મતલબ બેક્ટેરિયા અથવા તો વાયરસ જે છે તમારા શરીરમાં જ્યારે ફેલાય છે તો એનો સામનો કોણ કરે તો કે એનો સામનો તમારા શરીરની અંદર તમારી રોગ પ્રતિકારક શક્તિ કરે છે. હવે રોગ પ્રતિકારક શક્તિ જે છે રોગ પ્રતિકારક શક્તિ તો એ શક્તિ શું કરશે તો કે આ રોગ પ્રતિકારક શક્તિ જે છે એ આ બેક્ટેરિયા અથવા તો વાયરસની સામે લડશે. તમે નામ સાંભળ્યું હશે WBC અથવા તો RBC. તો આ શું છે તો WBC જે છે એ આપણા વ્હાઇટ બ્લડ સેલ્સ છે, જ્યારે RBC જે છે એ આપણા રેડ બ્લડ સેલ છે કે જેમાં આપણે WBC ને શ્વેત કણ કહીએ છીએ અને RBC ને શું કહીએ છીએ તો કે રક્તકણો કહીએ છીએ. તો આ WBC અને RBC શું છે તો કે એક રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે કે જે આ વાયરસ અથવા તો બેક્ટેરિયાની સામે શું કામ કરે તો કે લડવાનું કાર્ય કરે છે. અને આ ઉપરાંત બીજી વસ્તુ શું થશે તો કે આ રોગપ્રતિકારક શક્તિ જે છે એ તમારા શરીરના તાપમાનમાં શું કરશે વધારો કરે છે. બરાબર, તો એ તાપમાનમાં વધારો કરશે તો એનો અર્થ શું થઈ ગયો તો આપણે એવું કહી શકીએ કે તાપમાનમાં વધારો થશે એટલે તમારું શરીર તમને ગરમ લાગે છે કે જેને આપણે તાવ આવવો એવું કહીએ છીએ. તો તાપમાનમાં શું કરે એ રોગપ્રતિકારક શક્તિ વધારો કરે. હવે તાપમાનમાં વધારો કરવાનું કારણ શું તો કે તાપમાનમાં વધારો કરવાનું કારણ એ કે જે બેક્ટેરિયા અથવા તો વાયરસ આપણા શરીરમાં દાખલ થયો છે એ ચોક્કસ તાપમાન સુધી જ આપણા શરીરમાં ટકી શકે છે અથવા તો તે ચોક્કસ તાપમાનને જ શું કરે એ સહન કરી શકે છે. જો કોઈ પણ બેક્ટેરિયા અથવા તો વાયરસ હોય બરાબર તો એની જે પ્રજાતિ છે એ પ્રજાતિને વિકાસ પામવા માટે પણ યોગ્ય પર્યાવરણની જરૂર પડે. એટલે કે તમે આ કોઈ પણ બેક્ટેરિયા અથવા તો વાયરસ જે છે એને તમે લેબમાં પણ બનાવી શકો. એટલે કે લેબની અંદર તમે બેક્ટેરિયાની વૃદ્ધિ કરી શકો અથવા તો વાયરસની પણ વૃદ્ધિ કરી શકો. કે તમારી પાસે માની લ્યો કે કોઈ વાયરસ છે તો એ એક જ વાયરસમાંથી એ વાયરસની સંખ્યામાં તમે વધારો કરી શકો. તમે બેક્ટેરિયા તમારી પાસે કોઈ પ્રકારના છે તો એ બેક્ટેરિયાની સંખ્યામાં તમે વધારો કરી શકો એટલે કે વૃદ્ધિ કરી શકો. તો એના માટે તમારે શું કરવું પડે તો કે તેના માટે તમારે લેબની અંદર એ બેક્ટેરિયા કે વાયરસને જે સાનુકૂળ વાતાવરણ કે પર્યાવરણની જરૂર છે એ પર્યાવરણ એને પૂરું પાડવું પડે. તો તમે જો એને એવું પર્યાવરણ પૂરું પાડશો તો શું થશે બેક્ટેરિયાની સંખ્યામાં વૃદ્ધિ થશે અથવા તો વાયરસની સંખ્યામાં પણ વૃદ્ધિ થશે. તો એ જ રીતે આ બેક્ટેરિયા કે વાયરસ જે છે એ આપણા શરીરની અંદર શું થશે તો કે જ્યારે પ્રવેશ કરશે અને જો એને સાનુકૂળ વાતાવરણ મળશે તો એ પોતાની સંખ્યામાં વૃદ્ધિ કરશે. હવે એ સંખ્યામાં વૃદ્ધિ કરશે તો શું થશે તો કે આપણને એનાથી ઇન્ફેક્શન અથવા તો ચેપ લાગી જશે. તો આ તાપમાનમાં વધારો કરવાથી શું થશે તો કે તાપમાનમાં વધારો થવાથી એ બેક્ટેરિયા કે વાયરસ જો એ તાપમાન સહન કરી શકતા નહીં હોય તો એ બેક્ટેરિયા કે વાયરસ શું થશે ત્યાં મૃત્યુ પામશે એટલે કે મરી જશે. તો એનાથી શું થશે કે તમને જે ચેપ લાગી રહ્યો છે એમાં
ઘટાડો થશે અથવા તો એ ચેપ લાગતો અટકશે. તો એટલા માટે થઈ અને આપણને તાવ આવતો જોવા મળે છે. જો અહીંયા બેક્ટેરિયા અને વાયરસની આપણે જે વાત કરી છે, બરાબર, તો બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગો અલગ અલગ પ્રકારના હોય, બરાબર. જેમ કે માની લ્યો બેક્ટેરિયા જે છે, બરાબર, એનાથી થતો રોગ છે કોઈ, તો એની દવા માટે એની માટે જે દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તમે નામ સાંભળ્યું હશે એમાં, કે જેને એન્ટીબાયોટિક કહે છે આપણે, બરાબર. તો એ એન્ટીબાયોટિક શું છે, તો કે એ બેક્ટેરિયાની સામે તમને રક્ષણ પૂરું પાડે. જ્યારે વાયરસથી થતો ફેલાવો છે રોગનો કોઈ પણ, તો એની માટે તમારે એન્ટીવાયરલનો ઉપયોગ કરવો પડે છે, કે જે વાયરસને નાશ કરવાનું કામ કરે છે. તો અત્યારે જે કોરોનાની વાત કરીએ આપણે, તો એ શું છે, વાયરસથી થતો રોગ છે. એટલે કે કોરોના જે છે એ એક પ્રકારના કોવિડ-19 નામનો એક વાયરસ છે. અને આ વાયરસ જે છે એ શરીરમાં આપણા ફેલાય છે અને જેનાથી આપણે કોરોના થાય છે એવું કહીએ છીએ. જો હવે બીજી વસ્તુ તમે સમજો અહીંયા, કે વાયરસ જે છે ને એના પણ અલગ અલગ પ્રકાર હોય. એટલે કે નવા વાયરસ જે છે એ બનતા હોય છે અને વાયરસ જે છે એનાથી નવા પ્રકારના અથવા તો અલગ અલગ પ્રકારના રોગો પણ ફેલાતા હોય. તો હવે આ કોવિડ-19 જે છે એ આપણે એવું કહીએ છીએ કે નવો વાયરસ છે. આ વાયરસની હજી સુધી કોઈ દવા શોધાણી નથી. હા, નવો વાયરસ છે એ વાત સાચી, પણ આ કોવિડ-19 જે વાયરસ છે એ આ કોરોના જ્યારે 2019માં ફેલાણો ત્યારે પહેલી જ વખત જોવા મળ્યો એવું નથી. ખરેખર કોવિડ જે છે ને, કોવિડ એ એક વાયરસની ફેમિલી છે. ફેમિલી એટલે કે તમે આગળ 10મા 11મા ધોરણમાં આગળ અભ્યાસ કરશો એટલે તમને ત્યાં વિજ્ઞાનની અંદર આગળ આ બાબતમાં ભણાવવામાં આવશે. ફેમિલી કે જેમ પ્રજાતિ કહી શકીએ આપણે, કે આ એક પ્રજાતિ છે કોવિડ નામની. જેમ કે માની લ્યો કે તમારા ઘરની અંદર 5 કે 6 સભ્યો છે, તો એ આખું તમારું કુટુંબ છે, બરાબર, તો એ એક ચોક્કસ સરનેમથી ઓળખાય. જેમ કે મારી વાત કરું તો મારી સરનેમ કપૂરિયા છે, તો મારા ઘરના સભ્યો બધાય જે છે એ કપૂરિયા કુટુંબથી ઓળખાય ને. તો એ શું થઈ ગયું, તો કે 5 કે 7 સભ્યોનું જે ગ્રુપ છે અથવા તો એટલા જે સભ્યો જે છે એને આપણે એક ચોક્કસ નામ આપીએ છીએ. તો એમ એક વાયરસનું જૂથ અથવા તો પ્રજાતિ છે જેને કોવિડ ફેમિલીના નામથી ઓળખવામાં આવે છે. અને આ કોવિડ ફેમિલીમાં ઘણા બધા વાયરસ છે, એક વાયરસ નથી. પણ આજે આપણે અહીંયા પાછળ 19 લગાડીએ છીએ ને, એ શું લગાડીએ છીએ, તો કે 2019માં એનો ફેલાવો શરૂ થયો એટલા માટે ત્યાં 19 લગાડવામાં આવે છે અને આપણે એટલે એને કોવિડ-19ના નામે ઓળખીએ છીએ. તો આ રીતે બેક્ટેરિયા અને વાયરસથી શું થાય, તો કે અલગ અલગ પ્રકારના રોગો ફેલાય. હવે રોગો ફેલાય, મૂળ વાત ઉપર આપણે આવીએ તો એનાથી શું થાય, તો આપણે મેં કીધું એમ કે ભાઈ તમને તાવ આવે છે, શરદી, ઉધરસ, તાવ અથવા તો માથું દુખે છે, કળતર થાય છે, બરાબર, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો તમે થાકનો અનુભવ કરો, બરાબર. થોડુંક આપણે કામ કરીએ તો એટલી વારમાં આપણને ખૂબ જ કામ કર્યું હોય એટલો થાક લાગે. તો આવા અલગ અલગ પ્રકારના આ શું છે, લક્ષણો છે કે જે કોઈ ચોક્કસ રોગને દર્શાવે છે. પણ મૂળ વાત ઉપર આપણે આવીએ તો મૂળ વાત ઉપર આપણે શું વાત કરતા હતા, તો કે તીવ્ર રોગો વિશે. તો જે ટૂંકા સમયગાળાના રોગ છે, બરાબર, તો એ બધા જ રોગો કેવા રોગ છે, તો એ તીવ્ર પ્રકારના રોગો છે. તો હવે તીવ્ર રોગો જે છે એ આપણા શરીર પર અથવા તો આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર પહોંચાડે છે. તો તીવ્ર રોગ જે છે, તીવ્ર રોગો તે આપણા સ્વાસ્થ્યને વધુ હાનિ પહોંચાડી શકતા નથી. તો એનો અર્થ શું થયો, તો કે તીવ્ર પ્રકારના જે રોગો છે એ તમારા સ્વાસ્થ્યને વધારે ગંભીર અસર પહોંચાડી શકશે નહીં અથવા તો તમારા સ્વાસ્થ્યને એનાથી ખૂબ જ વધુ અસર પહોંચશે નહીં. હવે શા માટે નહીં પહોંચે, તો માની લ્યો કે તમને ઉધરસ થઈ છે, બરાબર. તો જો ઉધરસમાં પણ એવું જરૂરી નથી કે ઉધરસ એટલે એક તીવ્ર પ્રકારનો જ રોગ છે, બરાબર. તમને માની લ્યો કે ક્ષય થયો હોય કે જે ફેફસાનો રોગ છે, એટલે કે ટીબી, બરાબર. તો ટીબીમાં પણ શું થશે, તેનું મુખ્ય લક્ષણ જે ટીબીનું છે એ ઉધરસ જ છે, બરાબર. તો જો તમને ટીબી હશે તો એ ટીબી જે છે એ તીવ્ર રોગ નથી,
ટીબી જે છે એ હઠીલો રોગ છે, બરાબર. તો ટીબી શું કરશે તો કે એ તમારા સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચાડશે. પરંતુ જો સામાન્ય ઉધરસ થઈ છે, હવે જો સામાન્ય ઉધરસ થવા પાછળનું કારણ શું અને ટીબી થવા પાછળનું કારણ શું, બંને જે રોગ છે એટલે કે સામાન્ય ઉધરસ હશે તો એ પણ તમારા ફેફસાને અસર કરે અથવા તો તમારા ફેફસામાં કોઈ ખામી સર્જાવાને કારણે થઈ છે, અને ટીબી જે છે એ પણ તમારા ફેફસાને ખામી થવા અથવા તો એમાં કંઈક ખામી સર્જાવાને કારણે જ થયો છે, બરાબર. પરંતુ ટીબીના જે વાયરસ છે એ તમારા ફેફસાને બહુ વધારે માત્રામાં અસર કરે છે અથવા તો વધારે માત્રામાં એ તમારા ફેફસાને શું કરે છે તો કે નુકસાન પહોંચાડે છે. જ્યારે સામાન્ય ઉધરસ હશે, બરાબર, વાયરલ ઇન્ફેક્શન થવાને કારણે થયેલી ઉધરસ હશે તમને, તો એ તમારા શરીરને અથવા તમારા સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચાડી શકશે નહીં અથવા તો વધુ હાનિ પહોંચાડી શકશે નહીં. શા માટે? કારણ કે એ તીવ્ર પ્રકારનો રોગ છે કે જેનો સમયગાળો કેવો છે, ખૂબ જ ટૂંકો, એટલે કે 2, 4 કે 7 દિવસની અંદર તમને તે ઉધરસ મટી જશે. તો એનાથી શું થાય તો કે આ જે તીવ્ર રોગો છે એને પૂરતો સમયગાળો મળતો નથી, બરાબર. આપણે શું કહીશું તો કે તીવ્ર રોગો જે છે, તો તીવ્ર રોગોને પૂરતો સમયગાળો મળતો નથી. તો હવે પૂરતો સમયગાળો મળતો નથી તો શેનો પૂરતો સમયગાળો મળતો નથી? તો આપણા શરીરને હાનિ પહોંચાડવાનો, એટલે કે તીવ્ર રોગોને આપણા શરીરને હાનિ પહોંચાડવાનો પૂરતો સમયગાળો મળતો નથી, જેથી કરી અને શું કરશે તો કે તે તમારા શરીરને હાનિ પહોંચાડી શકશે નહીં અથવા તો ગંભીર નુકસાન પહોંચાડી શકશે અથવા તો ગંભીર નુકસાન કરી શકશે નહીં, બરાબર. તો આ પ્રકારના જે રોગો છે કે જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં મટી જાય છે અથવા તો જે તમારા શરીરને અથવા તમારા સ્વાસ્થ્યને ગંભીર હાનિ પહોંચાડી શકતા નથી, તો એવા પ્રકારના રોગો જે છે એને આપણે કેવા રોગો કહીશું? તીવ્ર રોગો કહીએ છીએ, બરાબર મિત્રો. તો તીવ્ર રોગો વિશે તમને આના આધારે બધી જ માહિતી મળી ગઈ હશે, તો સમજાઈ ગયું હશે. તો હવે વાત કરીએ હઠીલા રોગો વિશે. તો હઠીલા રોગોમાં આપણે શું કીધું તો કે જે રોગોનો સમયગાળો લાંબો અથવા તો ખૂબ જ લાંબો હશે તો એવા રોગોને આપણે કેવા કહીશું? હઠીલા રોગો કહીએ છીએ, બરાબર. તો હવે હઠીલા રોગોમાં કેવા પ્રકારના રોગો હશે? તો જો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ત્યારબાદ ટીબી કે જેને આપણે ક્ષય કહીએ છીએ, HIV. તો આ બધાય રોગો જે છે એ કેવા પ્રકારના રોગો છે? તો હઠીલા રોગો છે. હવે હઠીલા રોગો શા માટે? તો કે આ રોગોનો સમયગાળો કેવો હશે? આમાં હાથી પગાનો પણ સમાવેશ થશે કે જેને આપણે હિપેટાઇટિસ તરીકે ઓળખીએ છીએ. તો આ રોગોનો સમયગાળો કેવો હશે? તો કે 2 કે 3 મહિના અથવા તો એનાથી પણ વધુ, બરાબર. તો આ રોગોનો સમયગાળો કેવો છે? તો કે 2 કે 3 મહિના અથવા તેનાથી પણ વધુ. તો જો આ રોગોની વિશે આપણે વાત કરીએ તો એ રોગો શું કરશે? આપણા શરીરને કેવી અસર પહોંચાડશે? તો આ જે રોગો છે એ ખૂબ જ લાંબો સમયગાળો ધરાવે છે, એટલે કે 3 મહિના, 4 મહિના કે 6 મહિના. તો એના માટે થઈને શું થશે? તો કે હઠીલા રોગો જે છે, હઠીલા રોગોને આપણા શરીરને હાનિ પહોંચાડવા માટે કેવો સમય? તો કે પૂરતો સમય મળી રહે છે, એટલે કે લાંબા સમયગાળાના રોગો છે તો એ તમારા શરીરને હાનિ પહોંચાડી શકે છે. હવે વસ્તુ સમજીએ આપણે કે કઈ રીતે હાનિ પહોંચાડી શકે. તો જો અહીંયા આપણે
હઠીલા રોગો વિશે વાત કરી કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ક્ષય, HIV, હાથી પગો, કોરોના વાયરસનો પણ તમે એમાં સમાવેશ કરી જ શકો, બરાબર. તો આ બધા કેવા છે? હઠીલા રોગો છે. હવે હઠીલા રોગો એટલે શું? તો કે જે રોગ તમે સરળતાથી મટાડી શકો નહીં અથવા તમને ઝડપથી મટે નહીં, હઠવાળા રોગો હોય ને, હઠીલા હોય છે, એને આપણે એવા રોગો કહીએ. તો સામાન્ય વાત કરી બ્લડ પ્રેશરની, તો મુખ્યત્વે એવું જોવા મળતું હોય કે બ્લડ પ્રેશર જે છે એ 40, 45 કે 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી, તો ત્યારબાદ શું થાય? તો કે આ રોગ જે છે એ મુખ્યત્વે જોવા મળતો હોય છે બ્લડ પ્રેશરનો. એવું જરૂરી નથી કે નાના વ્યક્તિને, એટલે કે નાની ઉંમરના કે યુવાન વ્યક્તિને થતો નથી. 25 વર્ષના વ્યક્તિને પણ બ્લડ પ્રેશર હોઈ શકે, બરાબર. તો જેમાં આપણે બ્લડ પ્રેશરની વાત કરીએ તો એ શું છે? તો આપણા શરીરમાં રુધિરનું પરિભ્રમણ થાય છે એ વાતથી આપણે બધા જ પરિચિત છીએ. હવે રુધિરનું પરિભ્રમણ થાય છે, પરંતુ એ કેવી રીતે? તો કે એક ચોક્કસ નિયમનથી થાય છે, એટલે કે ચોક્કસ ઝડપથી થતું હશે ને, બરાબર. તો એને જ આપણે શું કહીએ છીએ? બ્લડ પ્રેશર કહીએ છીએ. કે જે તમારા શરીરમાં રુધિરાભિસરણ જે છે તમારા હૃદયમાંથી શું થાય? તો કે એ પમ્પિંગ કરે ને, એટલે કે રુધિરનું પમ્પિંગ કરે છે, તો એ પમ્પિંગ જે છે રુધિરનું, એને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. કે જે સામાન્ય બ્લડ પ્રેશર છે એ કોઈ પણ વ્યક્તિનું તો કે 120 અથવા તો 80-85 હોવું જોઈએ, બરાબર. તો 120 અથવા 80-85 હોય એટલે કે એમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક હોય. 120 જે છે એને સિસ્ટોલિક કહેવાય, જ્યારે 80-85 જે છે એને ડાયસ્ટોલિક કહેવાય, કે જેને ઉપલું અને નીચલું કહીએ છીએ આપણે, બરાબર. તો એ કેટલું હોવું જોઈએ? 120, 80-85 હોવું જોઈએ, એટલે કે 80 થી 85 ની વચ્ચે. તો આટલું જો હશે બ્લડ પ્રેશર, તો એ કેવું છે? સામાન્ય બ્લડ પ્રેશર છે. જેમ કે હૃદયના ધબકારા વિશે વાત કરીએ આપણે, તો જેને આપણે પલ્સ કહીએ છીએ, એ કેટલા હોવા જોઈએ? તો કે સરેરાશ 72 હોવા જોઈએ. એટલે કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ હશે તો એના શરીરના ધબકારા, કે જેને આપણે પલ્સ કહીશું, તો એ કેટલા હશે? 72 હશે. તો એ જ રીતે આ શું છે? તો કે બ્લડ પ્રેશર છે. તો એ જો આટલું હશે તો એ કેવું છે? નોર્મલ અથવા તો તંદુરસ્ત વ્યક્તિનું છે. હવે જો આમાં વધારો કે ઘટાડો થાય, બરાબર, તો એને બ્લડ પ્રેશરનો તમને બ્લડ પ્રેશર તમારું વધે છે અથવા તો ઘટે છે એવું કહી શકાય, અથવા તો એની ખામી તમારા શરીરમાં સર્જાણી છે એવું કહી શકીએ. માની લો કે 120 જે છે બ્લડ પ્રેશર એ 180 થઈ જાય કે 200 રહેતું હોય, બરાબર, તો એને શું કહેવાય? હાઈ બ્લડ પ્રેશર કહેવાય. એટલે કે તમને કેવું રહે છે? બ્લડ પ્રેશર વધારે રહે છે. અથવા તો આ જે નીચેનું છે એ તમારે 150 અથવા તો 170 રહેતું હોય, કે આનાથી ઓછું રહેતું હોય, 50 કે 60 રહેતું હોય, બરાબર, તો એ પણ શું છે? બ્લડ પ્રેશરનો રોગ દર્શાવે છે. તો બ્લડ પ્રેશર બંને પ્રકારના હોઈ શકે. ઘણી વખત એ વધી પણ શકે અને ઘટી પણ શકે. જો એ વધી જાય તો આપણે એને હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ, અને જો એ ઘટી જાય તમારા શરીરમાં તો એને આપણે લો બ્લડ પ્રેશર કહીએ છીએ. તો એ શું છે? તો એક રીતે એવું કહી શકીએ આપણે હૃદય સાથે સંકળાયેલો રોગ છે, રોગ છે આ, બરાબર. તો હવે એ સરળતાથી મટી શકે નહીં. બ્લડ પ્રેશર રોગ એવો છે કે જેની તમારે એક વખત બ્લડ પ્રેશર આવ્યા પછી તમારે આજીવન દવા લેવી પડે છે, કે જેનાથી તમે એને કંટ્રોલમાં રાખી શકો. દવા લેવાથી શું થશે? તો કે તમારું જે બ્લડ પ્રેશર છે એને 120, 80-85 ની આજુબાજુ મેન્ટેન કરશે. એટલે એવું ન કહી શકે કે એટલું જ રહેશે, પણ એને વધવા કે ઘટવા દેશે નહીં. ત્યારબાદ વાત કરીએ ડાયાબિટીસની, બરાબર. તો ડાયાબિટીસ શું છે? તો મધુપ્રમેહ જેને આપણે કહીએ છીએ, બરાબર. તો સુગરના કારણે, એટલે કે જો સુગર એટલે ખાંડ એવું નથી, બરાબર. ગ્લુકોઝની વાત કરીએ ને તમે, તો C6H12O6, બરાબર, આ શું છે? ગ્લુકોઝ છે. એટલે કે આપણા શરીરમાં જ્યારે તમે ખોરાક લ્યો છો, બરાબર, તો ખોરાક લીધા બાદ શું થશે? તો કે તમે જે ખોરાક ગ્રહણ કર્યો એની અંદરથી કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, બરાબર, પછી ગ્લુકોઝ, કે જેને સુગર પણ કહીએ આપણે, એ બધી જ વસ્તુઓ જે છે એ શું કરે? તો કે એમાંથી છૂટી પડે અને આપણા શરીરની અંદર એનો શક્તિ તરીકે અથવા તો કાર્ય કરવાની ક્ષમતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે તમે ખોરાક લ્યો છો, હવે એ ખોરાકમાંથી જો જે ગ્લુકોઝ અથવા તો શર્કરા, કે જેને આપણે સુગર કહીએ છીએ, એ વધુ પ્રમાણમાં પડતી હોય તમારા શરીરને, અથવા તો
એમ કહેવાય કે વધારે માત્રામાં જતી હોય તો એનાથી તમને ડાયાબિટીસનો રોગ થાય છે, અથવા જેને આપણે કહીએ ને કે વધારે પ્રમાણમાં ગળ્યું ખાવાના કારણે આ રોગ થતો જોવા મળે છે. તો ડાયાબિટીસ પણ એવો રોગ છે કે જેની તમારે આજીવન દવા લેવી પડે છે. હા, ઘણા બધા લોકોને આયુર્વેદિક ઉપચારથી તમે એને કંટ્રોલમાં રાખી શકો, એટલે કે તમને ડાયાબિટીસ જે છે એ કંટ્રોલમાં રહી શકે. તમે દવા કદાચ ના લ્યો અને આયુર્વેદિક ઉપચાર કરો તો એને તમે કંટ્રોલ કરી શકો, એને પણ મટાડી શકતા નથી. તો એ પણ કેવો રોગ છે? હઠીલો રોગ છે. જ્યારે ટીબીની વાત કરીએ, ક્ષય, બરાબર, કે જેને ટ્યુબરક્યુલોસિસ આપણે કહીએ છીએ, તો એ શેનો છે? તો કે ફેફસાને લગતો રોગ છે, કે જેની અંદર શું થાય તો કે તમારા ફેફસા જે છે એને નુકસાન પહોંચાડે છે. તો આ ટીબી પણ હઠીલો રોગ છે, પરંતુ એવું નથી કે હવે ટીબીને મટાડી શકાતો નથી. હવેના સમયગાળામાં ટીબી મટી શકે છે. તમને 6 થી 12 મહિનાના સમયગાળામાં તમે ટીબી મુક્ત થઈ શકો છો. તમે અહીંયા જે સુરેન્દ્રનગર રહેતા હશે એમને ખબર હશે કે દુધરેજ ટીબી હોસ્પિટલ પણ આપણે છે અહીંયા, બરાબર. તો કે જ્યાં શું થતું હતું, તો ત્યાં સૌ પ્રથમ ટીબીનું નિદાન શરૂ થયેલું, જેના કારણે એ હોસ્પિટલને આપણે ટીબી હોસ્પિટલથી ઓળખીએ છીએ, બરાબર. તો એ પણ શું છે? હઠીલો રોગ છે. ત્યારબાદ વાત કરીએ HIV, બરાબર. તો HIV શું છે? તો કે એ પણ HIV વાયરસના કારણે ફેલાતો રોગ છે, કે જે જાતીય સંબંધના કારણે ફેલાય છે. અને આ જે રોગ છે HIV, એનું પણ એવું કહી શકીએ આપણે કે હજી સુધી ચોક્કસ કોઈ નિદાન નથી. તો જો હવે આ બધા જ રોગો જે છે એ શું છે? હઠીલા રોગો છે. હવે આ રોગોનો સમયગાળો કેવો છે? લાંબો છે. તો આ બધા રોગ જે છે એ શું કરશે? તમારા શરીર પર નુકસાન કેવી રીતે પહોંચાડશે? હવે જો આજે તમને તીવ્ર રોગ થયો હશે આમાંથી કોઈ, તો એને એટલો સમયગાળો નથી મળતો, એટલે તમને માત્ર 2 દિવસ 4 દિવસ કે 6 દિવસ પૂરતી અશક્તિ લાગશે, અથવા તો તમને થકાનનો અનુભવ થશે, એનાથી વધારે કંઈ થશે નહીં. પરંતુ જો આવો કોઈ રોગ, હઠીલો રોગ થયેલો હશે, તો એના કારણે થઈ શું થશે? તો કે આ હઠીલા રોગ જે છે એ લાંબો સમયગાળો રહેવાને કારણે એ તમારા શરીરને કેવા પ્રકારનું નુકસાન પહોંચાડશે? તો કે જો ટીબી, માની લો કે કોઈને ટીબી થયો છે, તો એટલી બધી ઉધરસ આવશે, જેના કારણે તમારી ખાવાની ક્ષમતા શું થશે? ઘટી જશે. ખાવાની ક્ષમતા ઘટશે એટલે શું થશે? તો કે તમારા શરીરને યોગ્ય પોષણ નહીં મળે, તો તમારા વજનમાં ઘટાડો થવો, બરાબર. તમને આ ઉપરાંત થકાન, કે વારંવાર તમે નાનું મોટું કાર્ય કરવાથી તે ખૂબ જ થાકી જાઓ, શરીરમાં ખૂબ જ કળતર થવું, શરીર દુખવું, આ બધા પ્રકારના રોગો, આ બધા પ્રકારના લક્ષણો જોવા મળશે. તો આ રીતે શું કરે? તો કે આ બધા રોગો જે છે ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને ગંભીર અથવા તો મોટી હાનિ પહોંચાડે છે. તો એટલા માટે થઈ અને આપણે એવા રોગોને કેવા રોગો કહીએ છીએ? હઠીલા રોગો કહીએ છીએ. તો આ વાત હતી આપણા તીવ્ર અને હઠીલા રોગોની અંદર, કે જેની અંદર આપણે બે કેવા રોગને તીવ્ર રોગ કહી શકાય અથવા કેવા રોગને હઠીલા રોગ કહી શકાય એના વિશે વાત કરી. અને આ રોગો કયા કયા છે, એટલે કે કયો તીવ્ર રોગ, કયો હઠીલો રોગ, અને આ ઉપરાંત તે તમારા શરીરને કેવા પ્રકારની હાનિ પહોંચાડે છે એના વિશે આપણે વાત કરી. તો જો માત્ર એવું નથી કે રોગોના પ્રકારમાં એ ખાલી તીવ્ર અને હઠીલા 2 જ પ્રકારના રોગોમાં આપણે એનું વિભાજન કરીએ છીએ. આ તો આપણે વિભાજન શેના આધારે કર્યું એનું? તો કે સમયગાળાના આધારે, એટલે કે રોગનો સમયગાળો કેવો છે અથવા તો કેટલો છે એના આધારે આપણે એનું વિભાજન કરેલું છે અહીંયા, બરાબર. પણ આ ઉપરાંત તમે એના ફેલાવાના આધારે પણ એનું વિભાજન કરી શકો, કે જેમાં તમે ચેપી અને બિનચેપીમાં વિભાજિત એને કરશો. તો એ ચેપી અને બિનચેપીમાં જે વિભાજિત જે કરવાનું છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર જ રોગોને વિભાજિત કરશું, પરંતુ એ આગળ જ્યારે આપણે ટોપિકમાં હશે ત્યારે આપણે એના વિશે વાત કરીશું. તો આશા રાખું કે તીવ્ર અને હઠીલા રોગો વિશે અહીં આપણે જે વાત કરી તે તમને સમજાઈ ગઈ હશે, બરાબર. આભાર. જય હિન્દ.